સુરતની ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ યથાવત છે। ભારે ધુમાડાને કારણે 5 ગામના લોકો પરેશાન બન્યા છે। 20 દિવસથી ધુમાડો નીકળતા લોકોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ધારાસભ્યની મધ્યસ્થી બાદ પાલિકા કમિશનરે ખાસ એક બેઠક બોલાવી। 24 માર્ચે લાગેલી આગ પર તંત્ર હજુ પણ કાબુ નથી મેળવી શક્યું। ધુમાડાના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। કમિશનરે રવિવારે સુડા ભવન ખાતે ગ્રામજનો સાથે બેઠક કરી। પાલિકા કમિશનરે સમસ્યાના ઉકેલ માટે લોકોને ખાતરી આપી। દિલ્હી અને મુંબઈથી એક્સપર્ટ ટીમ બોલાવવાની તજવીજ શરૂ કરાઈ। આગ પર કાબુ મેળવવા પાલિકા તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, ઘણા દિવસોથી આગ કાબુમાં નથી આવી, હવે દિલ્હી અને મુંબઈથી એક્સપર્ટ ટીમ બોલાવવાની તજવીજ પણ શરૂ કરાઈ છે। શું વધુ અપડેટ? 24 માર્ચે સુરત મહાનગરપાલિકા સ્થિત ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજી પણ સંપૂર્ણ રીતે કાબુમાં આવી નથી અને તેના કારણે ધુમાડાના જે આસપાસનું વાતાવરણ બનતા જે 5 જેટલા ગામોના લોકો તાહીમાં પોકારી ઉઠ્યા છે। તંત્ર તરફથી સતત જે આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પાણીના છંટકાવની સાથે સાથે જે માટીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હોવા છતાં જે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી નથી અને જે કચરાનો જે ધુમાડો નીકળી રહ્યો છે તેના આસપાસના લોકોને છે તે રોગની ભીતિ છે તે સતાવી રહી છે। લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ગામના વાસીઓ દ્વારા છે તે આંદોલનની ચીમકી ઉચ્ચારતા ધારાસભ્યએ મધ્યસ્થી કરવી પડી છે। ત્યારે તાત્કાલિક સુરત પાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા સુડા ભવન ખાતે એક મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી હતી અને બેઠકની અંદર આ 5 ગામોના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યની ઉપસ્થિતિ અને જે પાલિકા કમિશનરની હાજરીમાં યોજાયેલી આ બેઠકની અંદર જે પ્રયત્નો પાલિકા તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટેના કરવામાં આવી રહ્યા છે તે અંગેની તમામ બાબતોને લઈને ગામવાસીઓને વાકેફ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈથી એક્સપર્ટ ટીમ બોલાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી ગામવાસીઓને આપવામાં આવી હતી, જેના કારણે હાલ પૂરતો ગામવાસીઓનો જે રોષ છે તે થાળે પડ્યો છે। પરંતુ તંત્ર શું ખરેખર આ ડમ્પિંગ સાઇટ ઉપર લાગેલી આગ ઉપર કાબુ મેળવશે તે સવાલ ઉપસ્થિત થઈ ગયો છે। ટેકનિકલ કારણો છે તે જણાવવામાં આવ્યા છે કે આગ લાગવા પાછળનું જે કારણ છે તે ગેસના કારણે આગ લાગી હતી, પરંતુ આ એક જે છે તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આગ લગાડી કે લગાડવામાં આવી તેની તપાસ હજુ કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ માત્ર કાગળ પર ચાલી પ્રકારનું ચિત્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।